દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા પર અત્યાચારના મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદથી આ સમાચાર, દાહોદમાં મહિલા પર અત્યાચારના મામલે આ સમાચાર। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। સમાજમાં થતી આવી ઘટનાઓ શરમજનક છે। આપને જણાવી દઈએ, જેવો વિડીયો વાયરલ થયો તરત જ એક્શન લેવાયું। ઋષિકેશ પટેલનું નિવેદન, ગૃહ વિભાગે સુઓ મોટો દાખલ કરી 15 આરોપીઓ એરેસ્ટ કર્યા છે। ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુનાની ગંભીરતાને જોઈને કલમો લગાડી છે તેવું તેમનું નિવેદન છે। આપને જણાવી દઈએ, કૃત્યમાં સંડોવાયેલા તમામની ઓળખ કરી પકડી લેવામાં આવ્યા છે। ત્યારે આવી ઘટના પર સરકાર તુરંત જ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરે છે। જેવો વિડીયો વાયરલ થયો તરત જ એક્શન લેવાયું છે। ઘટના ચોક્કસથી નિંદનીય છે અને સભ્ય સમાજને આ શોભતું પણ નથી। સરકાર શું કાર્યવાહીની ઘટના એ દુઃખદ નહીં પરંતુ શરમજનક પણ છે। સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે। અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે। એટલે આવી પ્રકારની જે ઘટના બની, ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય, તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે, ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે, એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સુઓ મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક 15 જણને આપણે પકડી લીધા છે।